હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ગુરુ. તો મિત્રો, હવે આપણે શરૂઆત કરવાની છે વીક નંબર 23ના કરંટ અફેરની. તો ફટાફટ સમય ન બગડતા શરૂ કરી દઈએ. તો 1 જૂન એટલે કે 1 જૂને કયો દિવસ આવે છે? તો વિશ્વ માતા પિતા દિવસ અને વિશ્વ દૂધ દિવસ. તો મિત્રો, આપણે અહીંયા જોવાના છે મેન હાઇલાઇટ. ભારતીય ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન કોણ બન્યો છે? તો મિત્રો યાદ રાખજો, શુભમન ગિલ બન્યો છે. ત્યારબાદ આગળ જોઈએ, નોમેડિક એલિફન્ટ એક્સરસાઇઝ ભારત કયા કયા બે દેશો વચ્ચે થઈ છે? તો નોમેડિક એલિફન્ટ એક્સરસાઇઝ છે ભારત અને મંગોલિયા વચ્ચે થઈ છે. ઓકે. તો મિત્રો, કઈ જગ્યાએ શરૂ થઈ છે? તો યાદ રાખજો, નોમેડિક એલિફન્ટ મંગોલિયાના ઉલાન બાટુરમાં શરૂ થઈ છે. બરાબર. ચાલો આગળ જઈએ. અહલ્યાબાઈ હોલકરની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે? તો યાદ રાખજો, 300મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે અહલ્યાબાઈ હોલકર. ત્યારબાદ આગળ જોઈએ, 78મો આરોગ્ય સભા એટલે કે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી, બરાબર, કેટલામી છે? તો યાદ રાખજો, 78મી. 2025માં એની થીમ શું છે? તો કે વન વર્લ્ડ ફોર હેલ્થ છે. ત્યારબાદ આગળ જોઈએ, તો મિત્રો વન લાઇનર જોઈ લઈએ ફટાફટ. વિશ્વ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક માતા પિતા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 1 જૂન. ત્યારબાદ વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, 1 જૂન. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોને બનાવવામાં આવ્યો છે? તો મિત્રો યાદ રાખજો, શુભમન ગિલ. ત્યારબાદ આગળ જોઈએ, ભારત સાથે કયા બે દેશો વચ્ચે નોમેડિક એલિફન્ટની કવાયત શરૂ થઈ છે? તો મિત્રો યાદ રાખજો, ભારત સાથે મંગોલિયા. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ, 31મી મે 2025ના રોજ પુણ્યલોક અહલ્યાબાઈ હોલકરની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે? 300મી. ત્યારબાદ વર્ષ 2025માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સભા અથવા વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું કેટલામું સત્ર યોજાયું હતું? તો 78મું સત્ર યોજાયું હતું. ત્યારબાદ આગળ જોઈએ, થાઈલેન્ડના સુશ્રી ઓપલ સુચાતા ચુવાંગશ્રીએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો છે. બરાબર. તો મિસ વર્લ્ડ નો ખિતાબ કોને જીત્યો છે? મિસ વર્લ્ડ 2025નો ખિતાબ તો કે જે છે એ ઓપલ સુચાતા ચુઆંગ ચુઆંગશ્રીએ એટલે કે ચુઆંગે. બરાબર. એનું નામ શું છે? તો કે ચુઆંગ. ઓકે. ચલો આગળ જોઈએ. તો તમે જોઈ શકો છો, આ છે મિસ વર્લ્ડ 2025 ચુઆંગ. બરાબર. ચલો આગળ જોઈએ, મિસ વર્લ્ડ સ્પર્ધા એ વિશ્વની સૌથી જૂની રનિંગ સૌંદર્ય સ્પર્ધા છે, સૌથી જૂની છે. બરાબર. ઓકે. હવે યાદ રાખજો મિત્રો, ચલો આગળ જોઈએ ફટાફટ. તો મિત્રો એની અંદર યાદ રાખજો કે ભારતમાં કોના કોના નામ છે? તો જોઈ શકો છો કે ભારતમાં અત્યાર સુધીના 6 નામો છે. બરાબર. રીટા ફારિયા છે, ઐશ્વર્યા રાય છે, ડાયના હેડન છે. બરાબર. આ ભારતનું નથી. ત્યારબાદ યોગતા મુખી છે, પ્રિયંકા ચોપરા છે અને માનુષી છિલર છે. એટલે 1 માઇનસ કરીએ એટલે તો 5 છે. બરાબર. ચલો આગળ જોઈએ. ઓકે. ધ્રુવ પહેલ, સોરી મિત્રો, અહીંયા બધા ભારતીયો છે. બરાબર. આ નામ ઇંગ્લિશ હોવા છતાં પણ આપને કેવું લાગે છે? ડાયના હેડન પણ ઇંગ્લિશ છે. ઓપ્શનમાં એવું પૂછે. બરાબર. અહીંયા ભારતીય યુવતીઓ કીધી છે. બરાબર. તો શું કીધું છે? ડાયના હેડન પણ ભારતીય છે. નામ ઉપર જતા નહીં. બરાબર. ઓપ્શનમાં હોય તો એને ટીક કરજો. ઓકે. જઈએ આગળ. ચાલો, પ્રથમ ભારતીય એશિયન મહિલા કોણ હતું? બરાબર. આ વિનર કોણ હતું? તો કે રીટા ફારિયા હતા. બરાબર. કોણ હતા? તો કે રીટા ફારિયા. બરાબર. અહીંયા જોઈ શકો છો. ઓકે. રીટા ફારિયા તો કોણ હતા? તો કે એક ફિઝિશિયન ચિકિત્સક હતા. બરાબર. અને ક્વોલિફાય કરનાર પ્રથમ મિસ. ઓકે. ચાલો આગળ જોઈએ. હવે ધ્રુવા પહેલ શું છે? તો ધ્રુવા પહેલ કોને લોન્ચ કરી છે? તો કે પોસ્ટ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. એનું પૂરું નામ છે કે ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. મિત્રો વન લાઇનર જોઈ લઈએ આપણે, ઇમ્પોર્ટન્ટ. ઓકે. તાજેતરમાં મિસ વર્લ્ડ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો યાદ રાખજો, હૈદરાબાદમાં થયું હતું. ત્યારબાદ તાજેતરમાં મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો હતો? તો કે ઓપલ સુચાતા સુરવાંશીએ જીત્યો હતો. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. ઓકે. મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર સુચાતા સુવાંશી ના દેશનું નામ શું છે? તો કે થાઈલેન્ડના હતા તેઓ. ત્યારબાદ ધ્રુવા પહેલ નું ધ્રુવા પહેલ ડિજિટલ હબ રેફરન્સ ફોર યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ નામ ડિજિટલ નીતિ શરૂ કરી હતી. કઈ સંસ્થાએ શરૂ કરી હતી? તો મિત્રો યાદ રાખજો, પોસ્ટલ વિભાગે એટલે કે ટપાલ સેવાઓ. ત્યારબાદ કયું
કયું ભારતીય રાજ્ય ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનારું બીજું રાજ્ય, કેટલામું તો કે બીજું રાજ્ય બન્યું છે? તો યાદ રાખજો મિત્રો, ગોવા છે. કેટલામો નંબર છે એનો? બીજો નંબર છે, બરાબર. ત્યારબાદ આગળ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન શિલ્ડ શું છે? તો ઓપરેશન શિલ્ડ એ નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ છે, બરાબર. તાજેતરમાં સમાચારમાં રહેલ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ મોસ્ટ આઈપીએમપીએસડબ્લ્યુના વિદ્યાર્થી માટે, બરાબર, કારણ કે નર્સિંગ સાથે જોડાયેલા વ્યક્તિ છે આ ફ્લોરેન્સ એંગલ, બરાબર. તો હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, બરાબર. ચાલો આગળ જોઈએ. મિત્રો, વિડીયોને લાઈક કરી દીજો જેથી તમને દરેક વીકના ઓનલાઈન પ્રશ્નો મળી જશે, બરાબર. વિશ્વ સાયકલ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વર્લ્ડ સાયકલ દિવસ તરીકે 3 જૂન ઉજવવામાં આવે છે. કયા વર્ષે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો એનું વર્ષ પહેલું 2018 થી વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે. નકશા કાર્યક્રમ કઈ સરકારી પહેલ લાગુ કરવામાં આવ્યો છે, બરાબર. આ જે નકશા જે કાર્યક્રમ છે કઈ સરકારી પહેલ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે? તો મિત્રો યાદ રાખજો, જવાબ બી એટલે કે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડર્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ છે, બરાબર. ત્યારબાદ જીડીપી નું પૂરું નામ શું છે? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, બરાબર. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. ત્યારબાદ આગળ જોઈએ, કુલ ઘરેલું ઉત્પાદન એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ઉજવણી કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો મિત્રો રાષ્ટ્રીય આંકડાકીય કચેરી જવાબદાર છે, બરાબર. એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન છે, બરાબર, એટલે જીડીપી જે છે એની ગણતરી કરવા કઈ સંસ્થા કોણ ગણશે, બરાબર? જીડીપી તો યાદ રાખજો, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે કચેરી, બરાબર. એટલે એને ટૂંકમાં શું કહેવાય? તો કે એનએસઓ કહેવામાં આવે છે, નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ એટલે કે રાષ્ટ્રીય આંકડાકીય કચેરી. હવે ત્યારબાદ આગળ જોઈએ, 4 જૂન એટલે કયો દિવસ છે? તો આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. અને આઈપીએલ 2025માં આરસીબી જીતો, આ તો આખા ગામને ખબર જ છે. ઓકે. હવે 22 કેટલામી આવૃત્તિ હતી? તો કે 18મી આવૃત્તિ હતી અને 10 ટીમોએ ભાગ લીધો હતો, બરાબર. અને આરસીબી એટલે કે એનું પૂરું નામ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે, બરાબર. આઈપીએલમાં પ્રથમવાર ચેમ્પિયન બન્યું છે. અત્યાર સુધી મહેનત કરી છે અને આ વખતે બની ગયું છે. ત્યારબાદ જોઈએ 2025ની ફાઇનલ મેચ, તો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં ખાતે યોજાઈ હતી 2025ની વાત છે. ઓકે. હવે આરસીબી ચલો આગળ જોઈએ. હવે એની સામે એટલે કે ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી કૃણાલ પંડ્યા બન્યા હતા. ઓકે. તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કહેજો તમે કઈ ટીમ તરફ હતા, આરસીબી કે પછી સામેવાળી ટીમ, બરાબર. જેન્યુઅન કહેજો, આરસીબી જીતી એટલે એવું નહીં કે આરસીબી તરફ જ હતા, બરાબર. ચલો હવે આઈપીએલ 2025ના વિજેતા કોણ છે? તો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે, બરાબર, આરસીબી. ચલો આગળ જોઈએ. મિત્રો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ, નળ સરોવરમાં દુર્લભ ગણાતું સબાઈન ગુલ પક્ષી જોવા મળ્યું છે, બરાબર. સબાઈન ગુલ પક્ષી જોવા મળ્યું છે. ચલો આગળ જોઈએ. હવે વન લાઇનર જોઈ લઈએ, આઈએમપી બધા. ચાલો, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આક્રમણનો ભોગ બનનાર બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 4 જૂન. ત્યારબાદ આગળ જોઈએ, વર્ષ 2025 દરમિયાન આઈપીએલની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું? તો કે 18મી આયોજન થયું હતું. અને આઈપીએલ 2025માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? 10 ટીમોએ ભાગ લીધો હતો. અને આઈપીએલની વિજેતા ટીમનું નામ છે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. ત્યારબાદ આગળ જોઈએ, હવે 2025ની આરસીબીનું એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની કઈ ટીમને પરાજય કર્યો હતો? તો મિત્રો આ રાજ્યો પંજાબ કિંગ્સમાં, બરાબર. 2025માં કોને હરાવી હતી? પંજાબ કિંગ્સને હરાવી. 2025માં મેન ઓફ ધ સિરીઝ અથવા મેન ઓફ ધ વેલ્યુએબલ પ્લેયર તરીકે કોને ગણના થાય છે? તો સૂર્યકુમાર યાદવ છે ભાઈ, બરાબર. ઓકે. ત્યારબાદ જોઈએ કે 2025માં ઓરેન્જ કેપનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો સાંઈ સુદર્શનને ઓરેન્જ કેપનો એવોર્ડ મળ્યો છે, બરાબર. 2025માં પર્પલ કેપનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો યાદ રાખજો, પ્રસિદ્ધ કૃષ્ણાને મળ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાને મળ્યો છે. ઓકે. આઈપીએલનું પૂરું નામ શું છે? તો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ, બરાબર. ઇન્ડિયન પ્રીમિયર લીગ છે. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ,
બીસીસીઆઈની આઈપીએલની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે કર્યું હતું? તો કે 2008માં કર્યું હતું. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે દુર્લભ એવું આર્કટિક પક્ષી સબાઇન ગુલ જોવા મળ્યું છે? તો મિત્રો યાદ રાખજો, નળ સરોવરમાં જોવા મળ્યું છે. તાજેતરમાં વાલ્મીકી થાપરનું નિધન થયું છે, તે છે શેની સાથે સંકળાયેલા હતા? તો એ છે વાઘના સંરક્ષણ માટેના અભ્યાસ માટે સંકળાયેલા છે. ઓકે, હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ વન લાઇનર. વિડીયોને મિત્રો લાઈક જરૂર કરી દેજો. દરેક વીકના વિડીયો તમને મળી જશે ચેનલ પરથી, પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ સમગ્ર વિશ્વમાં દર 5 જૂનના રોજ કયો દિવસ ઉજવાય છે? તો 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે જો આ 5 જૂન છે તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે શું કીધું છે, 5 જૂનના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે? પર્યાવરણ દિવસ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો પર્યાવરણ દિવસ. મિત્રો અહીંયા એક જ પ્રશ્ન 2 વાર આવી ગયો છે. ઓકે, કાંઈ વાંધો નહીં. યુનેપ દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2025ની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું છે? બરાબર, તો થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. બરાબર, પ્લાસ્ટિકને બીટ કરવાનું છે. શું કરવાનું છે? તો કે પ્લાસ્ટિકને બીટ કરવાની થીમ છે 2025. 2025ના વિશ્વ પર્યાવરણ દિવસની યજમાન દેશ કયો છે? બરાબર, ઉજવણી કરવા માટે યજમાન દેશ કયો દેશ યજમાની કરે છે? તો દક્ષિણ કોરિયા યજમાની કરે છે. મિત્રો તો કે દક્ષિણ કોરિયા. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ. ઓકે, જો પ્રશ્ન નંબર, તાજેતરમાં સમાચાર રહેલ ભારત જેન વિશે કયા વિધાન સાચા છે? બરાબર, તો ભારતીય ભાષાનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત અને સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ મલ્ટીલોજ લાર્જ લેંગ્વેજ મોડલ છે. બરાબર, હવે 22 ભારતીય ભાષાને સપોર્ટ કરે છે. શું છે? તો કે ભારત જેન. ઓકે, ભાષા માટેનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ. મેનાર ખીચન એ રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંનેને કયા રાજ્યમાં સ્થિત છે? બરાબર, તો રાજસ્થાનમાં કઈ 2 સાઇટ આવેલી છે? બરાબર, તો યાદ રાખજો. ઓકે, તો મેનાર અને ખીચન રાજસ્થાનમાં આવેલું છે. ચલો આગળ જોઈએ. ઓકે, તો મિત્રો જોઈએ હવે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયન ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 6 જૂન. બરાબર, 6 જૂને રશિયન ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝનું નવું નામ શું આપવામાં આવ્યું છે? તો કે એન્ડરસન તેંડુલકર ટ્રોફી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એન્ડરસન તેંડુલકર ટ્રોફી. બરાબર, ઓકે. ત્યારબાદ જોઈએ તાજેતરમાં ધનુષકોડી ખાતે ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કોને કરી છે? બરાબર, ધનુષકોડી ખાતે ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કોને કરી છે? કયા રાજ્યમાં છે? તો મિત્રો યાદ રાખજો, તાજેતરમાં તમિલનાડુ રાજ્યમાં ધનુષકોડી ખાતે ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. બરાબર, તમિલનાડુ સરકાર દ્વારા સ્થાપના થઈ છે. હવે તાજેતરમાં લી જે મ્યુંગ 2025ના કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો કે દક્ષિણ કોરિયા. લી જે. બરાબર, દક્ષિણ કોરિયા લી જે મ્યુંગ. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ. મિત્રો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. શરૂઆત કરી દઈએ. ચાલો આગલો પ્રશ્ન. વિશ્વ અન્ન દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ, વિશ્વ અન્ન સુરક્ષા દિવસ અને વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ તરીકે કયા દિવસ ઉજવવામાં આવે છે? 7 જૂન. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ અન્ન દિવસ તરીકે, વિશ્વ ફૂડ ડે તરીકે, બરાબર, પેલું હતું સુરક્ષા દિવસ હતું અને આ શું છે? તો ફૂડ દિવસ. મિત્રો યાદ રાખજો 16 ઓક્ટોબર. બરાબર, તો યાદ રાખજો, જો સુરક્ષા કરવાની હોય તો શું કઈ તારીખે યાદ રાખવાની છે? અન્નની સુરક્ષા 7 તારીખે કરવાની છે. અને અન્ન દિવસ એ પોતે અન્નનો દિવસ કીધો છે તો 16 ઓક્ટોબર યાદ રાખવાનું છે. ચાલો આગળ જોઈએ. ઓકે, હવે તો મિત્રો માઉન્ટ એટના તાજેતરમાં સમાચારમાં હતો તે નીચેના વિશે કઈ વિધાન સાચા છે? તો મિત્રો યાદ રાખજો, પહેલું, બીજું અને ત્રીજું. એટલે કે માઉન્ટ એટના એ ઇટલીમાં આવેલું છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે અને તે ભારતમાં સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે. ઇટાલીના સિસિલીમાં સ્થિત છે. તો મિત્રો અહીંયા યાદ રાખજો, એટલે કે 1 2 3 સાચા છે. એટલે માઉન્ટ એટના તાજેતરમાં સમાચારમાં તો જે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો વિશ્વભરના સૌથી સક્રિય, વિશ્વભર છે. બરાબર, ભારત નથી, વિશ્વભરના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે.
અને ઇટાલીમાં સ્થિત છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામ છે. બરાબર. ઓકે. જૂન 2025માં આરબીઆઈ નાણાકીય સમિતિ એમપીસીમાં ની બેઠક યોજી હતી, જેમાં રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આમ જૂન 2025માં રેપો રેટ કેટલો થયો હતો? બરાબર. તો મિત્રો યાદ રાખજો, 5.50%. બરાબર. ઓકે. તો મિત્રો અહીંયા વન લાઈનર પ્રશ્ન પૂરા થયા છે. મળીશું નવી અપડેટ સાથે અને નવા વિડીયો સાથે. તો વીક નંબર 22 ને પણ જોઈ લેજો, કેમ કે અમારી પાસે તમામ વીકના વન લાઈનર તમને મળી જશે. તો વીક નંબર આ છે વીક નંબર 23 અને તમને હવે મળશે વીક નંબર 22. તો હવે આ બધા તમારે કરંટ જો ફટાફટ લાસ્ટ પરીક્ષાની ઘડીએ હંમેશા કોઈ પણ પ્રકારનું કોઈ પણ મેગેઝિન જોઈએ, બરાબર, આઈસીસી નું, તો એની અંદર તમને તમામ મેગેઝિન તમને મળી જશે આ ચેનલમાં, એટલે કે વેબ ગુરુમાં. બરાબર. કેમ કે અમે છે હવેથી દર વખતે દર અઠવાડિયે તમને જે અથવા તો ગમે ત્યારે તમે જોઈ શકો છો ચેનલની પ્લેલિસ્ટની અંદર આઈસીઈ પ્લેલિસ્ટમાં જજો. યુટ્યુબ વેબ ગુરુની અંદર પ્લેલિસ્ટ છે, એની અંદર આઈસીઈના જે વિડીયો છે એની અંદર તમને વન લાઇનર અને ડિટેલમાં પણ જોવા મળશે. તો વન લાઇનરની અલગ સિરીઝ હશે અને ડિટેલમાં જે છે એ પણ અલગ સિરીઝ હશે. તમને જે વિડીયો ગમતા હોય એ વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જે હજુ સુધી ના કરી તો કરી દેજો. કેમ કે એની સાથે જે એકદમ એકદમ સારું કહેવાય શકાય એવું મટીરિયલ જે મારા દ્વારા લખવામાં આવેલું છે, એ મટીરિયલને હું તમારા માટે એકદમ ફ્રીમાં મૂકવાનો છું. તો ચેનલ સાથે જોડાઈ જજો, જેથી ગમે ત્યારે એ વિડીયોનું મટીરિયલ વિડીયોમાં આવશે ત્યારે તમારી સાથે સૌથી પહેલાં આવે. અને એની સાથે ખાસ અમારે એ જોવાનું કે એની અંદર જે યાદ રાખવાની કેવી કેવી ટ્રિક્સ યુઝ કરેલી છે એ તમને પણ જાણશો તો તમને નવાઈ લાગશે. અને કોઈ પણ પ્રશ્ન હશે, ગણિત હશે, વિજ્ઞાન હશે, તો એના મેથ્સને કઈ રીતે તમારે ઇઝીલી શોર્ટ આઉટ કરવું એની પણ ટ્રીકો આપવામાં આવી છે. તો જોડાઈ જજો આજથી જ આ ચેનલની અંદર વેબ ગુરુ. થેન્ક યુ સો મચ.